સંજેલી તાલુકાના 6,72,00,000ના વિવિધ નવીન કામોનું ખાતમુહૂર્ત કરતા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન કર્યા. શાળાના વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોને ઉબડ-ખાબડ રસ્તામાં પસાર થવાની મુસીબતોથી મુક્તિ મળશે. ખેડા વ્રક હિરોલા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ માટે 25 લાખના ખર્ચે બનશે. બામણ પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું નિર્માણ 25 લાખના ખર્ચે બનશે. પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે. થાળા સંજેલી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરી 25 લાખના ખર્ચે બનશે. સરોવરી પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીનું 25 લાખના ખર્ચે બનશે. સંજેલી હાટ બજારથી બસ સ્ટેશન સુધી સીસી રોડ 54 લાખના ખર્ચે બનશે. ખાતમુહૂર્તના 7 દિવસમાં કામ ચાલુ કરવા રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું. ઇટાડી કોટા મુખ્ય રોડથી થાળા સંજેલી ડુંગરી ફળિયાની આંગણવાડીથી મુખ્ય શાળાને જોડતો રોડ 93.50 લાખના ખર્ચે બનશે. જીતપુરા વાણિયા ઘાટી રોડથી પ્રાથમિક શાળાને જોડતો બ્લેક ડ્રેઇન 3.24 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત શંકરભાઈ અમલિયાર, પ્રદેશ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને તાલુકાના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.